Yes, girls are crazy for glittering gold. And we have a female speaker, Dr. Jigna Patel, to talk on metal investment mantra, glittering gold and beyond. She is a consultant pathologist at BT Savani Kidney Hospital, Rajkot, active investor since 2019 with expertise in equity, gold and real estate, speaker at FinvestCon, passionate about finance and creativity, excelling in arts like painting, dancing and drawing. ફિમેલ્સ બિવેર કારણ કે મેડમ થોડા નિરાશ કરશે આપણને. Thank you. So today's my talk is on metal investment mantra, glittering gold and beyond. So one of the aim of my today's talk is to divert females' affection from gold to other metal. So don't worry about it. So let's begin. બે ટાઈપની મેટલ હોય છે અકોર્ડિંગ ટુ ઇટ્સ રેરિટી, પ્રેશિયસ મેટલ અને બેઝ મેટલ. પ્રેશિયસ મેટલમાં ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ અને પેલેડિયમ આવે છે, જ્યારે બેઝ મેટલમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, ઝિંક, લેડ, નિકલ એન્ડ સો ઓન. સો મેટલને સમજતા પહેલાં મેટલ સાયકલ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણને જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય એને ખબર હોય કે મેટલના સ્ટોક્સને આપણે ક્યારે ઇન્વેસ્ટ કરવું હોય તો આપણા માઇન્ડમાં થોટ આવે કે ભાઈ સાયક્લિકલ નેચર હોય, તો આ સાયકલ સમજવું ખૂબ જ જરૂરી છે. So let's understand cycle first. There are 4 phases of metal cycle. First phase છે કે જે recovery કે expansion નો phase છે, that is the first phase. Second is a boom phase. Third, contraction or downturn phase. And the fourth phase is a recession phase. So શું થતું હોય, શું ફરક છે આ ચારેય ફેઝિસમાં? સો ફર્સ્ટ ફેઝ દેટ ઇઝ અ ફેઝ ઓફ રિકવરી, જ્યારે ઇકોનોમી રિસેશનમાંથી રિકવર થવાનું સ્ટાર્ટ કરે, દેટ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પિકઅપ થવાનું સ્ટાર્ટ થાય અને જેના લીધે મેટલની ડિમાન્ડ વધે અને અલ્ટિમેટલી મેટલના પ્રાઇસ ઇન્ક્રીઝ થવાનું શરૂ થાય. સો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ધ બેઝ મેટલ. હવે સેકન્ડ ફેઝની વાત કરીએ તો ગ્રેજ્યુઅલી જે ઇકોનોમી ગ્રો કરવાનું શરૂ કર્યું છે એ આગળ વધશે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન હાઇટ ઉપર પહોંચશે. સો બિકોઝ ઓફ દેટ ડિમાન્ડ વધશે મેટલની અને અલ્ટિમેટલી મેટલના પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. સો સ્ટીલ વન કેન ઇન્વેસ્ટ ઇન ધ બેઝ મેટલ ઇન ફેઝ 2 ઓલ્સો. Then third phase, that is a phase of contraction or downturn will start, જ્યારે ઇકોનોમી will start slowing down. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડિક્રીઝ થવાનું શરૂ કરશે, ડિમાન્ડ મેટલની ઓછી થશે અને પ્રાઇસ મેટલના ડાઉન થશે. સો વી શુડ નોટ ઇન્વેસ્ટ ઇન ધીસ ફેઝ, though precious metal investment we can do in this, because of this slowing of the economy uncertainty will start rising, તો આપણે precious metalમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. And the fourth phase, that is the last phase of cycle, જ્યારે ઇકોનોમી રિસેશનમાં હશે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ શાર્પલી રિડ્યુસ થઈ હશે અને બિકોઝ ઓફ દેટ મેટલની ડિમાન્ડ પણ ડિક્રીઝ થશે અને મેટલના પ્રાઇસ લોવેસ્ટ હશે આ ફેઝમાં. સો ઇન ધીસ ફેઝ ઓલ્સો વી શુડ નોટ ઇન્વેસ્ટ ઇન બેઝ મેટલ. અગેન વી કેન ઇન્વેસ્ટ ઇન ધ પ્રેશિયસ મેટલ. ધો પ્રેશિયસ મેટલમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે થ્રુ આઉટ ધ ફેઝિસ કરી શકીએ, એન્ડ વી કેન એડ ઓન આર ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રેશિયસ મેટલ ડ્યુરિંગ ફેઝ 3 એન્ડ ફેઝ 4. સો લેટ અસ રિટ્રાઈવ મેટલ ઇન્વેસ્ટમેન્ટ મંત્ર. બુદ્ધિજીવીઓ છીએ, મોટાભાગના આપણે ડૉક્ટર છીએ, તો આપણા માઇન્ડમાં પ્રશ્નો પણ વધારે થાય. ઇન વિચ મેટલ ટુ ઇન્વેસ્ટ, હાઉ ટુ ઇન્વેસ્ટ, વાય ટુ ઇન્વેસ્ટ, વેન ટુ ઇન્વેસ્ટ એન્ડ હાઉ મચ ટુ ઇન્વેસ્ટ. તો પહેલાં આપણે પ્રેશિયસ મેટલમાં જોઈએ. તો વિચ મેટલ ટુ ઇન્વેસ્ટ? ગોલ્ડ અને સિલ્વર આર ધ બેસ્ટ ઓપ્શન ફોર અસ ટુ ઇન્વેસ્ટ ઇન પ્રેશિયસ મેટલ્સ. હાઉ ટુ ઇન્વેસ્ટ? તો ગોલ્ડની વાત કરીએ તો આપણી પાસે બે ઓપ્શન્સ છે. ફિઝિકલ ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ ઓર પેપર ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. ફિઝિકલ ગોલ્ડમાં ગોલ્ડ બાર્સ અને ગોલ્ડ કોઇન્સમાં અવેલેબલ હોય છે, જ્યારે પેપર ગોલ્ડ ઇઝ બેસ્ટ ફોર અસ, જેમાં SGB સોવરેન ગોલ્ડ બોન્ડ is a best way to invest in paper gold, and the second is a gold ETF, that is exchange traded funds, that is gold બીજના ફોર્મમાં સ્ટોક એક્સચેન્જ ઉપર એ અવેલેબલ હોય છે. આ સિવાય ગોલ્ડ માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સાથેના સ્ટોક્સ છે, જેમ કે ટાઇટન, એમાં પણ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ અગેન વન ઓફ ધી ઓપ્શન, એન્ડ જે લોકો કોમોડિટીમાં ફ્યુચરમાં ટ્રેડ કરતા હોય એ ગોલ્ડ ફ્યુચરમાં પણ ટ્રેડ કરી શકે છે. સિલ્વર ડિટેલ આપણે જોઈએ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટેની, તો SGB ઇઝ ધ બેસ્ટ પેપર ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. શું છે SGB? ઇટ ઇઝ અ ગવર્મેન્ટ સિક્યુરિટી કે જે RBI ટ્રેન્ચીસમાં લોન્ચ કરતું હોય ઓવર અ પીરિયડ ઓફ યર, અને એના અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે કાંઈ પણ તમે SGBમાં ઇનિશિયલ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી છે એના ઉપર ગવર્મેન્ટ તમને 2.5% ઇન્ટરેસ્ટ એન્યુઅલી આપે છે. મેચ્યોરિટી પીરિયડ એનું 8 યર્સનું હોય છે
અને જે કાંઈ પણ તમે 8 વર્ષ પછી કેપિટલ ગેઇન આવે ધેટ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી. તો ધીસ ઇઝ વેરી લુક્રેટિવ અને બેસ્ટ ઓપ્શન ફોર પેપર ગોલ્ડ. પણ આપણે લોકો એટલું બધું એસજીબીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છેલ્લા ઘણા ટાઈમથી, સો લાસ્ટ ફેબ્રુઆરી પછી ગવર્મેન્ટે કોઈ પણ સિરીઝ લોન્ચ નથી કરી એસજીબીની. સો વી ડોન્ટ નો વેધર હવે ગવર્મેન્ટને નેક્સ્ટ વોટ ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ ડૂ કે હવે નવી સિરીઝ બહાર પાડશે કે નહીં. સો સેકન્ડ ઓપ્શન દેટ ઇઝ ગોલ્ડ બીઝ ઇઝ અવેલેબલ ફોર અસ. ગોલ્ડ બીઝ એટલે કે ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વચ્ચે શું ફરક છે એ જોઈ લઈએ. બે ફંડ્સ જ છે કે જે ફિઝિકલી ગોલ્ડ કે ગોલ્ડ રિલેટેડ એસેટ્સને હોલ્ડ કરતા હોય, પણ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે દે આર મેનેજ બાય પ્રોફેશનલ્સ. સો એનું એક્સ્ટ્રા અલગથી એ લોકો કમિશન કે વોટ એવર ચાર્જ કરે. તો આપણે જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય તો આપણને થોડું કોસ્ટલી પડે કમ્પેર ટુ ગોલ્ડ ETFs. અને ગોલ્ડ ETFsને ડિરેક્ટલી સ્ટોક એક્સચેન્જ ઉપરથી આપણે બાય કરી શકીએ છીએ. સિલ્વરમાં પણ સેમ વે બે ઓપ્શન છે, ફિઝિકલ સિલ્વર એન્ડ પેપર સિલ્વર. સો સિલ્વર બાર્સ કે સિલ્વર કોઇન્સના ફોર્મમાં વી કેન ઇન્વેસ્ટ ઇન ફિઝિકલ ફોર્મ, અને પેપર સિલ્વરમાં સિલ્વર ETFs ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર અસ, જે સિલ્વર બીઝના ફોર્મમાં હોય છે, જે સ્ટોક એક્સચેન્જમાં અવેલેબલ હોય છે. સિલ્વર માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સ્ટોક્સમાં ટાઇટન ઇઝ ધ ઓપ્શન, અને કોમોડિટી ટ્રેડિંગ માટે સિલ્વર ફ્યુચર. Why to invest? So our aim to invest in this precious metal is first is portfolio diversification. જે આપણે અત્યાર સુધી વાત કરી કે we want to diversify our portfolio in precious metal, equity, real estate and debt. So that is our first aim. Second, precious metal is considered as a safe haven during uncertainty. એટલે કે જ્યારે પણ અનસર્ટેનિટી વધે કે જીઓપોલિટિકલ ઇન્સ્ટેબિલિટી આવે ત્યારે નિફ્ટી કરેક્શન આપવાનું શરૂ કરે અને સેમ ટાઈમે ગોલ્ડની પ્રાઇસ રાઇઝ થતી હોય. સો ધીસ ઇઝ ધ ચાર્ટ વિચ ઇઝ શોઈંગ નિફ્ટી અને ગોલ્ડનો ચાર્ટ છે કે આપણે બધાએ એક્સપિરિયન્સ કર્યું 2020માં નિફ્ટી વોઝ એટ ધ બોટમ અને ત્યારે ગોલ્ડ એ પીક ઉપર હતું, અને યુઝ્યુઅલી ગોલ્ડ અને નિફ્ટી ઇન્વર્સલી બિહેવ કરતા હોય એકબીજા સાથે. And the third reason for investment is hedge against inflation. સો આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જે ગોલ્ડનું રિટર્ન છે લાસ્ટ 25 યર્સનું, દેટ ઇઝ રેન્જિંગ ફ્રોમ ધી 7.8% લઈને 14.8% સુધી ગોલ્ડે રિટર્ન આપ્યું છે. અને જે એવરેજ ઇન્ફ્લેશનનો રેટ છે ઇન્ડિયામાં કે જે કયા રેટથી વધતું હોય તો 2012થી લઈને 2023 સુધી ઇન્ફ્લેશન 6.02%થી વધ્યું છે. તો વી કેન સે કે ગોલ્ડ છે એ ઇન્ફ્લેશનને રેઝિસ્ટ કરવામાં કમ્ફર્ટેબલ છે. સો ધીસ ઇઝ ધ થર્ડ રીઝન. સર્ટેન ફેક્ટર્સ છે કે જે ગોલ્ડની પ્રાઇસને અફેક્ટ કરતા હોય એ સમજી લઈએ. એટલે કે જ્યારે ઇન્ફ્લેશન વધે, ઇકોનોમિકલ ઓર જીઓપોલિટિકલ ઇન્સ્ટેબિલિટી વધે, અને થર્ડ જ્યારે ગવર્મેન્ટ પોતે ગોલ્ડનું રિઝર્વ કરવાનું શરૂ કરે, તો આ ત્રણેય કન્ડિશનમાં ગોલ્ડના પ્રાઇઝીસ રેઝ થતા હોય, અને જ્યારે ઇન્ટરેસ્ટ રેઝ ઇન્ક્રીઝ થાય ત્યારે ગોલ્ડના પ્રાઇસ ડિક્રીઝ થતા હોય. સો ધીસ ઇઝ ધ રિલેશન બિટવીન ગોલ્ડ્સ પ્રાઇસ વિથ અધર કન્ડિશન્સ. સિલ્વરના રિગાર્ડિંગ અમુક વસ્તુઓ જાણવી જરૂરી છે બિફોર ઇન્વેસ્ટિંગ ઇન સિલ્વર. યુઝ્યુઅલી સિલ્વર છે એ ગોલ્ડનો ટ્રેન્ડ ફોલો કરતું હોય બટ વિથ હાયર વોલેટિલિટી. એટલે કે જ્યારે ગોલ્ડ ઉપર આવે ત્યારે સિલ્વર એનાથી વધારે આઉટ પરફોર્મ કરે. અને બીજી વસ્તુ એક સમજવાની છે સિલ્વરના રિગાર્ડિંગ કે ગોલ્ડ જેમ જ્વેલરીમાં વધારે યુઝ થતું હોય સેમ વે સિલ્વર ઇઝ યુઝડ ઇન જ્વેલરી, બટ અપાર્ટ ફ્રોમ ધેટ 50% ઓફ સિલ્વરની ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી આવતી હોય, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, સેમી કન્ડક્ટર, સોલાર પેનલ્સ. તો આ બધા એરિયાઝ છે કે જે સિલ્વરને યુઝ કરે છે. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ ઇકોનોમીને અફેક્ટ કરતી હોય તો દેટ કેન ઇમ્પેક્ટ ઓન ધ સિલ્વર પ્રાઇઝીસ. સો ધીસ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ. ધીસ ઇઝ ધ ચાર્ટ. નિફ્ટી, ગોલ્ડ અને સિલ્વરનું ચાર્ટ છે, જેમાં ઉપરનો ચાર્ટ છે નિફ્ટીનો છે બ્લુ કલરનો, અને વી કેન કમ્પેર કે યલો ઇઝ અ ગોલ્ડ અને પિંક ઇઝ અ સિલ્વર, કે ગોલ્ડ અને સિલ્વર ઓલમોસ્ટ પેરેલલ સાથે સાથે જ ચાલતા હોય. વેન ટુ ઇન્વેસ્ટ? એઝ આઈ ટોલ્ડ, ગોલ્ડ અને સિલ્વર પ્રેશિયસ મેટલમાં થ્રુ આઉટ ધ યર યુ શુડ ઇન્વેસ્ટ. પણ જ્યારે તમે ફેઝ 3 અને ફેઝ 4 સાયકલને આઈડેન્ટિફાઈ કરો તો યુ કેન એડ ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ. જો તમારું લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો SIPના ફોર્મમાં કે લમસમના ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. અને ઇફ યુ આર શોર્ટ ટર્મ યુ આર ઇન્વેસ્ટિંગ ફોર શોર્ટ ટર્મ તો તમે ટેકનિકલ એનાલિસિસ બેઝ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. How much to invest? So at least 10 to 15% of your portfolio should have this precious metal. હવે બેઝ મેટલની વાત કરીએ
કઈ મેટલમાં ઇન્વેસ્ટ કરવું, તો બેઝ મેટલમાં આપણી પાસે લિમિટેડ ઓપ્શન્સ છે. સ્ટીલ, એલ્યુમિનિયમ એન્ડ કોપર, ધીસ થ્રી મેટલ્સ આર વાઇડલી યુઝ થ્રુ આઉટ ધ વર્લ્ડ. આઉટ ઓફ ધીસ સ્ટીલ ઇઝ ગ્લોબલી 60 to 65% યુઝ થતી હોય છે, અને કોપર અને એલ્યુમિનિયમ પણ સાથે સાથે વપરાય છે. જે મેં યલો કલરમાં શો કરેલા છે, ધેટ આર ધ એરિયાઝ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં આ મેટલ્સ યુઝ થાય છે ને જેનું ફ્યુચર બ્રાઇટ છે, જેમ કે એરોસ્પેસ, ડિફેન્સ, એનર્જી, રિન્યુએબલ એનર્જીઝ. તો આ બધા એરિયાઝ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ હજી ફ્યુચરમાં વધારે સારી રીતે ડેવલપ થશે. સો દેટ આર યુઝડ ઇન ધેટ. કેટલું હાઉ ટુ ઇન્વેસ્ટ, કેવી રીતના ઇન્વેસ્ટ કરવાનું, તો ઇન્વેસ્ટર માટે મેટલમાં ખૂબ ઓછા ઓપ્શન્સ છે. ફર્સ્ટ થિંગ ઇઝ અ મેટલ માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સાથેના જે કાંઈ પણ સ્ટોક્સ છે એમાં ઇન્વેસ્ટ થઈ શકે, અને મેટલ ઇટીએફ્સ પણ અવેલેબલ છે સ્ટોક એક્સચેન્જ ઉપર, જેમાં મીરા એસેટ નિફ્ટી ઇટીએફ છે એક, અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી મેટલ ઇટીએફ છે, જેમાં તમે ડિરેક્ટલી ઝીરોધા કે એન્જલમાંથી યુ કેન બાય ઇટ. અને થર્ડ ઇઝ મેટલ ફ્યુચર. એનએસસીની વેબસાઇટ ઉપર જે મેટલ છે એને બેમાં ડિવાઈડ કરવામાં આવે છે, મેટલ સ્ટોક્સને, ફેરસ સ્ટોક્સ અને નોન ફેરસ સ્ટોક્સ. જે સ્ટોક્સ સ્ટીલમાં ડીલ કરે છે દેટ આર ફેરસ સ્ટોક્સ, અને જે નોન સ્ટીલ મેટલ્સમાં ડીલ કરે છે દેટ આર નોન ફેરસ સ્ટોક્સ. અને અકોર્ડિંગ ટુ ધ માર્કેટ કેપ દે આર ડિવાઇડેડ ઇન્ટુ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. લાર્જ કેપ ઇન્ડસ્ટ્રીઝમાં ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર આર ગુડ સ્ટોક ઇન ફેરસ. એન્ડ નોન ફેરસ મેટલ સ્ટોક્સમાં લાર્જ કેપમાં આવશે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક અને એલ્યુમિનિયમ, નેશનલ એલ્યુમિનિયમ કંપની દેટ ઇઝ નાલ્કો. અમુક વસ્તુઓ ઇન્ટરેસ્ટિંગ છે કે જે મેટલમાં ઇન્વેસ્ટ કરતાં, સ્પેસિફિકલી સ્ટીલમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે કેવી રીતના બિહેવ થતું હોય, કે કેમ પ્રાઇઝીસ સ્ટીલના અફેક્ટ થતા હોય. તો ફર્સ્ટ ઇઝ પ્રાઇઝ ઓફ US ડોલર વિચ ઇઝ ઇન્વર્સલી અફેક્ટ ધ સ્ટીલ્સ પ્રાઇસ, કારણ કે સ્ટોકના પ્રાઇઝને અફેક્ટ કરશે. કારણ કે જેમ ધીસ સ્ટીલ એઝ આઈ ટોલ્ડ કે ગ્લોબલી ટ્રેડેડ કમોડિટી છે, દુનિયામાં જે સ્ટીલનું ટ્રેડિંગ થાય દેટ ઇઝ ઇન US ડોલર. તો જ્યારે US ડોલરના પ્રાઇસ વધતા હોય ત્યારે નોન US ડોલર કરન્સીઝને વધારે પ્રાઇસ પે કરવા પડે સ્ટીલ બાઇંગ કરવા માટે. તો આ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને એનો ફટકો લાગે, કારણ કે એના લીધે ઇકોનોમિકલ બર્ડન એના ઉપર વધતું હોય, તો અલ્ટિમેટલી સ્ટીલ સ્ટોક છે એ ઇન્વર્સલી એની સાથે બિહેવ કરે. સેકન્ડ થિંગ ઇઝ ચાઇના સ્ટીલ ડિમાન્ડ અને ચાઇનાનું સ્ટીલનું પ્રોડક્શન. સો ચાઇના ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ કન્ઝ્યુમર એઝ વેલ એઝ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી સ્ટીલ. તો જ્યારે ચાઇનામાં સ્ટીલની ડિમાન્ડ વધશે ત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં સ્ટીલના પ્રાઇસ ઇન્ક્રીઝ થતા હોય, અને ચાઇના જ્યારે ઓવર પ્રોડક્શન કરશે તો સ્ટીલના પ્રાઇસ ડિક્રીઝ થતા હોય. અને થર્ડ થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હાઈ પીઈ. સ્ટીલના પ્રાઇસ છે એની હાઈ પીઈ હોવી, ઇટ સજેસ્ટ ધ ટાઈમ ફોર ઇન્વેસ્ટમેન્ટ. યુઝ્યુઅલી આપણે કેવું કરતા હોય કે પીઈ જેની ઓછી હોય એવા સ્ટોક આપણે પ્રિફર કરીએ કે દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ સ્ટોક, પણ સ્ટીલમાં એ ઇન્વર્સલી બિહેવ કરતું હોય. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો, તમે સાયક્લિકલ નેચર આપણને દેખાશે. જે બ્લુ કલરની લાઇન શો કરેલી છે દેટ ઇઝ પી, અને વર્ટિકલ બાર્સ લાઇટ બ્લુ કલરમાં છે દેટ ઇઝ અર્નિંગ ઓફ દેટ કંપની. સો સાયક્લિકલ નેચર ઇવન આપણને આમાં પણ દેખાય છે, અપ ડાઉન સ્વિંગ્સ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે મેટલનું નેચર છે સાયક્લિકલ હોવાનું. અને જ્યાં તમે આ લાસ્ટ બારમાં અહીંયા જોશો કે આ જ્યારે પી એની લોવેસ્ટ છે ત્યારે કંપનીનું અર્નિંગ હાઈએસ્ટ હતું. હવે જ્યારે પી ધીમે ધીમે હાઈ થશે ત્યારે કંપનીનું અર્નિંગ લો છે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે જ્યારે પી હાઈ હોય ત્યારે કંપનીનું અર્નિંગ લો છે, હવે કંપની અર્ન કરવાનું શરૂ કરશે. સો દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન ધ કંપની. સો હાઈએસ્ટ પી ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન ધ સ્ટીલ સ્ટોક્સ. Why to invest? Portfolio diversification, of course. Taking benefit. Now we know the metal cycle, so we can take the advantage of entering in the phase 1 and phase 2 of base metal cycle, so we can increase our return. Third thing, જે આ બેઝ મેટલ કંપનીઝ છે એ બધી ગુડ ડિવિડન્ડ્સ આપતી હોય છે, તો દેટ કેન બી વન ઓફ ધી પોઈન્ટ ફોર અસ. અને નેક્સ્ટ થિંગ ઇઝ ધ મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ. ગવર્મેન્ટ આપણને ખબર છે અત્યારે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, આ કન્સેપ્ટ ઉપર જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારી રહી છે, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ધ ઇકોનોમિક ગ્રોથ અને અલ્ટિમેટલી મેટલ સેક્ટર પોઝિટિવલી. એન્ડ ઇટ ઇઝ સેઝ દેટ બાય 2030 ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ વર્લ્ડ્સ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. તો ડેવલપમેન્ટ તો થવાનું છે. સો લેટ્સ બી ધ પાર્ટ ઓફ ધીસ સ્ટોરી. એન્ડ ધીસ ઇઝ ધ ચાર્ટ. ઘણા લોકોને એવો વિચાર આવે કે ભાઈ અલગથી મેટલ સ્ટોકમાં કે મેટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની શું જરૂર છે, આપણે સિમ્પલી નિફ્ટી બીજ લઈને રાખી દઈએ, નિફ્ટીમાં બધા જ સેક્ટર્સ ઇન્વોલ્વ થઈ જાય છે, બધાનું અમુક વેઇટેજ છે. પણ નિફ્ટી મેટલ્સમાં અલગથી
ઇન્વેસ્ટ કરવાનું વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ કે આ તમે ચાર્ટ જોઈ શકો છો, જે બ્લુ કલરનું બતાવેલું છે દેટ ઇઝ નિફ્ટીનો ચાર્ટ છે, અને જે પિંક કલરમાં છે દેટ ઇઝ મેટલ ઇન્ડેક્સ. તો જ્યારે નિફ્ટી પરફોર્મ કરતી હોય અને જ્યારે પ્રોપર સાયકલમાં આપણે પ્રોપર લેવલે એન્ટ્રી લીધી હોય તો વી કેન આઉટ પરફોર્મ આર પ્રોફિટ. કઈ રીતના? કારણ કે યુ કેન સી ધીસ પિંક કલરનું છે એનું રિટર્ન શો કરે છે મેટલ ઇન્ડેક્સનું, તો નિફ્ટી કરતાં મેટલ સ્ટોકે આઉટ પરફોર્મ કર્યું છે. સો વી કેન આઉટ પરફોર્મ, વી કેન ઇન્ક્રીઝ ધ રિટર્ન of our investment with this. When to invest? As I told, ideal time for base metal is phase 1 and phase 2 of metal cycle, but we have to understand relationship with US dollar, relationship with China, and obviously we have to see the PE of that particular stock. How much to invest? 5% of your portfolio should have base metal. So finally, our metal investment mantra: investing in metal can be rewarding venture providing diversification, wealth preservation, and potential for growth. But you have to consider first your investment goal, researching different metals, understanding market trends, and selecting the right investment vehicle. With this, you can navigate the world of metal investing with the confidence. Happy metal investing. Thank you. Thank you, Jigna, for saving a 30-second time.